ગુજરાતની કરવી છે, કેરી રસિયાઓની વાત કરવી છે। ઉનાળામાં ગરમી ભલે ગમે એટલી પડે કે પડવાની હોય, પણ કેરીના ચાહકોને એક રાહત હોય છે કે ઉનાળામાં કેરી મન ભરીને ખાઈશું। જો કે આ વખતે જૂનાગઢની પ્રખ્યાત કેસર કેરી તમને કેટલામાં મળવાની છે, અત્યારે શું ભાવ છે અને આગળ જતા તેમાં કોઈ ફેર પડવાનો છે કે નહીં, એ જાણવાનો પ્રયાસ કરીએ। આંબા ઉપર લટકતી કેરીઓ, માર્કેટ યાર્ડમાં પહોંચેલી કેરીઓ, ધીરે ધીરે માર્કેટ યાર્ડમાં કેરીનું આગમન થઈ રહ્યું છે, પણ અત્યારે આપણે વાત ફક્ત જૂનાગઢની। વેઇટ, વન ફોટો પ્લીઝ। પાડી લો ફોટો, આપણી જ છે, આપણે જ બનાવી છે ને આપણા જ મતથી બની છે આ વંદે ભારત। સાચી વાત। કોણે વિચાર્યું હતું કે આપણી ટ્રેનોમાં પણ રિવોલ્વિંગ સીટો અને વિસ્ટા ડોમ્સ હશે, એરપોર્ટ જેવા એસ્કેલેટર્સ, લાઉન્જ, ફૂડ કોર્ટ પણ રેલવે સ્ટેશન પર હશે, શહેર શહેરમાં મેટ્રો, અને યાર હવે તો બુલેટ ટ્રેન પણ તો આવી રહી છે। અને તો પણ ખબર છે કે મોદીજી શું કહે છે? આ તો બસ ટ્રેલર છે। લાઈફ સરળ બનાવી દીધી મોદીજીએ। તો હવે આપણે એમની જીત સરળ બનાવીશું। વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝની ગેરંટી મોદીજીની, તો મોદીજીને વોટ આપવાની ગેરંટી કોની? આપણી જ તો। કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો। કરીએ તો અહીંની કેરી વિદેશમાં પ્રખ્યાત છે અને એક્સપોર્ટ પણ થતી હોય છે, એ તો સૌ કોઈ જાણે છે। પણ આ વખતે થયેલી કેસર કેરી દર વખતની જેમ આ વખતે પણ થોડી મોંઘી પડવાની છે, કેમ કે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે કેસર કેરીનું ઉત્પાદન ઘટ્યું છે, એટલે સ્વાભાવિક જ તેના ભાવ ઊંચા રહેવાની શક્યતા છે। અત્યારે માર્કેટિંગ યાર્ડમાં 10 કિલોના બોક્સના સારી કેરીના ભાવ 1500 સુધી બોલાઈ રહ્યા છે। આ વર્ષમાં 30થી 40% જેટલું ઓછું ઉત્પાદન કેરીઓ આવેલી જ ઓછી છે, જેનું કારણ જોઈએ તો જે શરૂઆતમાં ફ્લાવરિંગ સમયે જે ઠંડી હોવી જોઈએ વાતાવરણમાં, એ ઠંડીને બદલે ગરમી હતી, જેથી કરીને ફ્લાવર સેટ થયા નહીં, બળી ગયા। ખેડૂતો જેને ફૂલખણી અમે કહીએ છીએ, આવી રીતે ફ્લાવરિંગ સ્ટેજમાં જ ખરી પડ્યા। પછી જે બંધારણો થયા, કેરીઓ થઈ, તો જે કેરીમાં જે મધ્યમ ગરમી હોવી જોઈએ એની જગ્યાએ હીટવેવ આવ્યા, વધારે પડતી ગરમીને કારણે સારી મોટી કેરીઓમાં પણ મોટી થતા પણ ખરી પડી। જૂનાગઢની આ કેસર કેરી દેશના સીમાડા ક્યારની છોડી ચૂકી છે। હવે તો યુકે, અમેરિકા, દુબઈ, મસ્કત જેવા દેશોમાં પણ આ કેરીની માંગ વધી છે। આમ ઉત્પાદન ઓછું અને નિકાસ વધુ થવાના કારણે પણ તેના ભાવ પર અસર તો પડવાની જ છે। હા, મન ભરીને જુઓ, આપણો જ છે અને આપણા જ મતથી દેશભરમાં મોટા મોટા પુલ બન્યા છે। અમારી જિંદગી તો પૂરી થઈ ગઈ બેટા। અમારા સમયમાં તો અટકાવવું, લટકાવવું ને ભટકાવવું, બસ આ જ કલ્ચર હતું। પણ તમારા માટે મોટા કામ કરવા વાળો બેઠો છે। માત્ર 10 વર્ષની સ્પીડ જોઈ લો, અટલ બ્રિજ થી સુદર્શન સેતુ જોઈ લો, સરદાર સાહેબના સ્ટેચ્યુ થી ગિફ્ટ સિટીની રોનક જોઈ લો, અને આટલું બધું કરીને પણ મોદીજી કહે છે આ તો હજુ ટ્રેલર છે। કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો। બાગાયતી ખેત અધિકારી કહે છે કે વિદેશ મોકલાતી કેરી ગુણવત્તાની ચકાસણી બાદ જ મોકલાતી હોય છે, અને આ વખતે દર વર્ષ કરતા એક્સપોર્ટનું રજિસ્ટ્રેશન પણ વધારે છે, એટલે ભાવ તો વધશે એ નક્કી છે। અંદાજિત આપણે 20 થી 30% ગત સાલ કરતા ઓછું ફ્લાવરિંગ ગણી શકીએ, એટલે પ્રોડક્શન ઓલરેડી ઓછું છે। એમાં વાત કરીએ આપણે ગઈ સાલ તો એમાં 3 વખત ફ્લાવરિંગ આવેલું હતું, એટલે પ્રોડક્શન પણ સારું હતું। અને આ વખતે જે અનફેવરેબલ કન્ડિશન એન્વાયરમેન્ટના લીધે ઓછું ફ્લાવરિંગ થયેલું અને પ્રોડક્શન પણ એનું ઓછું છે, પરંતુ ગત સાલ કરતાં આ વખતે પ્રોડક્શન ઓછું હોવાના લીધે ખેડૂતોને એના ભાવ પણ સારા મળશે। અને આ ભાવ છે એ ગત સાલ જે પર કેરીની સિઝન જે પૂર્ણ થઈ ત્યારે 250માં પણ કેરીનું બોક્સ મળતું, તે આ વખતે અંદાજિત 500 થી 600 નો ભાવ રહેશે। આખી વાતનો સાર એ છે કે તમને કેસર કેરી ભાવતી હોય તો ખાવા તો મળશે જ, પણ દર વખતની જેમ થોડો ઊંચો ભાવ પણ આપવા તૈયાર રહેવું પડશે। વિજયસિંહ પરમાર, TV9, જૂનાગઢ।